ધોરણ 7 એકમ 2. તો આપણે એકમ 2માં દિલ્હી સલ્તનતમાં ગુલામ વંશ વિશે સમજી ગયા છીએ. તો આજે આપણે ખલજી વંશથી શરૂ કરીએ. હવે ખલજી વંશથી શરૂ કર્યા પહેલાં એક બાબત જરા ચકાસવી પડે કે જ્યારે 21 વર્ષનું શાસન થઈ ગયું ત્યારે ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો હતો. તેને ચહેલગાન દળનો નાશ કર્યો અને શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી પણ કરી. રાજાનું સ્થાન પણ મજબૂત બનાવ્યું. તો બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. 22 વર્ષના તેના શાસનમાં થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. તો ગિયાસુદ્દીન બલબન તે ગુલામ વંશનો છેલ્લો શાસક છે. એના પછી ખલજી વંશની સ્થાપના થઈ. તો ખલજી વંશની સ્થાપના ઈસવીસન 1290થી ઈસવીસન 1320 સુધી આપણે સમજવાનું છે. તો સમજવાનું શરૂ કરીએ કે જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેને સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું અને ખલજી વંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. તો સમજવાની કોશિશ કરીએ કે ખલજી વંશના શાસનની શરૂઆત મતલબ કે તેનો પ્રથમ શાસક કયો હતો? તો જલાલુદ્દીન ખલજી. તો ખલજી વંશનો સ્થાપક પૂછાય તો નામ આવશે જલાલુદ્દીન ખલજી. જલાલુદ્દીન ખલજીના શાસન પછી કયો સુલતાન આવ્યો? તો અલાઉદ્દીન ખલજી. આ અલાઉદ્દીન ખલજી ઘણું જ મહત્ત્વનું પાત્ર છે કારણ કે તેને ઘણા બધા સુધારા કર્યા છે. તો જોઈએ, અલાઉદ્દીન ખલજીના શાસનમાં ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત તેના સામ્રાજ્યમાં હતા. દિલ્હીમાં અલાઉદ્દીન ખલજીએ એક સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે ઘોડા અને સૈનિકો માટે એક વિશિષ્ટ ઓળખ દાખલ કરી જેનું નામ હતું દાગ અને ચહેરા પદ્ધતિ. આ યાદ રાખવાનું છે કે દાગ અને ચહેરા પદ્ધતિ એ શું છે? તો અલાઉદ્દીન ખલજીએ સૈન્યના ઘોડા અને સૈનિકોની એક વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. અલાઉદ્દીનના કરેલા સુધારાઓ કયા કયા? તો અલાઉદ્દીનને કયા કયા સુધારા કર્યા? તો ભાવ નિયમન કર્યું, બજાર નિયંત્રણ કર્યું, સંગ્રહખોરી નિયમન, આ બધા જ વહીવટી સુધારા તેણે કર્યા. અલાઉદ્દીન ખલજીનું અવસાન થયું પછી એના રાજ્યમાં કોઈ વિશિષ્ટ શાસક રહ્યું નહીં અને તેથી જ રાજ્યની અંદર અંધાધૂંધી છવાઈ ગઈ. ખલજી વંશનો અંત આવ્યો અને એના પછી તુગલક શાસનની શરૂઆત ગિયાસુદ્દીન તુગલકથી થઈ. મતલબ શું થયો કે તુગલક વંશનો સ્થાપક કયો? તો ગિયાસુદ્દીન તુગલક. આટલું જાણવામાં શું છે કે અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થયા જેમણે કિરાતુલ સદાયન, આશિકા, નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની પણ રચના કરી હતી. તો આટલું જાણવાની અંદર ઘણું જાણવા જેવું હોય છે કે અલાઉદ્દીન ખલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા? તો જવાબ આવશે અમીર ખુશરો. આમાંથી ઊંધો કરીને પણ પ્રશ્ન પૂછી શકે કે પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો કોના શાસનકાળ દરમિયાન થયા? તો ખલજી વંશ પણ જવાબ આવે અને અલાઉદ્દીન ખલજી પણ જવાબ આવે. એવું પણ પ્રશ્ન પૂછાય કે કવિ અમીર ખુશરોના લખેલા સાહિત્ય કૃતિઓના નામ જણાવો. તો કિરાતુલ સદાયન, આશિકા અને નૂહ. હવે શરૂ કરીએ તુગલક વંશ. તો તુગલક વંશ ઈસવીસન 1320થી 1414 સુધી રહ્યો. પહેલેથી જોઈએ કે પહેલો વંશ કયો હતો? ગુલામ વંશ. તેના બાદ કયો વંશ આવ્યો? ખલજી વંશ. અને તેના બાદ કયો વંશ આવશે? ત્રીજો તુગલક વંશ. તો તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ
તેમજ તબક્કાવાર અને આયોજનબંધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલા. મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું અને ઈસવીસન 1398-99માં તે આક્રમણ થયું હતું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા પણ મર્યાદિત બની ગઈ. તો આપણે સમજવાની કોશિશ કરીએ કે સૌથી પહેલાં તુગલક વંશના સ્થાપનામાં પહેલો શાસક કયો? તો ગિયાસુદ્દીન તુગલક. તો મોહમ્મદ બિન તુગલક જે છે એ એક પ્રતિભાવંત સુલતાન હતો. તેની જ વિશે વિશિષ્ટ વાત કરવાની છે કે મોહમ્મદ બિન તુગલક જે છે તુગલક વંશનો શાસક, એણે રાજધાનીનું સ્થળાંતર કર્યું હતું દિલ્હીથી દૌલતાબાદ. એણે એક પ્રતિક મુદ્રા પ્રયોગ પણ કર્યો હતો. મતલબ કે મુદ્રા જે છે, નાણું, સિક્કા, એના ઉપર મુદ્રા પ્રતિક રૂપે છપાઈ હોય એવી પણ યોજનાઓ શરૂ કરી હતી. પરંતુ મોટાભાગની યોજનાઓનો વ્યવહારિક એટલે કે પ્રેક્ટિકલમાં અભાવ રહે, તેથી જ આવી યોજનાઓનું કોઈ આયોજન ન હોવાથી એ નિષ્ફળ ગઈ અને તેથી જ એ યોજનાઓને તરંગી યોજનાઓ કહેવાય છે. મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકાથી એક મુસાફર આવ્યા હતા જેમનું નામ હતું ઇબ્ન બતુતા. મોહમ્મદ તુગલક પછી તેના પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યા. તો આપણે યાદ એવું જ રાખવાનું છે કે તુગલક વંશના શાસકો કયા? તો પહેલો શાસક આપણે શું કહી શકીએ? ગિયાસુદ્દીન તુગલક. ગિયાસુદ્દીન તુગલક પછી બીજો શાસક કયો કહેવાય? મોહમ્મદ બિન તુગલક. અને મોહમ્મદ બિન તુગલક પછી ત્રીજા શાસકનું નામ તો ફિરોઝ શાહ તુગલક. મતલબ તુગલક વંશના છેલ્લા શાસક ફિરોઝ શાહ તુગલક હતા. આ ફિરોઝ શાહ તુગલક સમયે તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું હતું. તો આ પ્રશ્ન ઘણો પૂછાશે. તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું ત્યારે તુગલક વંશના કયા શાસકનું શાસન હતું? તો નામ આવશે ફિરોઝ શાહ તુગલક. અથવા ફિરોઝ શાહ તુગલક સમયે મતલબ ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ કોણે દિલ્હી પર આક્રમણ કર્યું? તો યાદ રાખવાનું છે તૈમૂર લંગ. હવે તુગલક વંશનો અંત થતાં કયો વંશ સ્થપાયો? તો સૈયદ વંશ. અને સૈયદ વંશ પછી લોદી વંશ. અહીંયા બે વંશ જોડે જોડે આપ્યા છે, પણ સૈયદ વંશ પહેલો આવ્યો, પછી લોદી વંશ આવ્યો. તો સમજીએ, તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાને સૈયદ વંશની સ્થાપના કરી. તો જુઓ, સૈયદ વંશના સ્થાપકનું નામ પૂછાય તો શું જવાબ આવશે? ખિજ્ર ખાન. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. તો અહીંયા બીજો પ્રશ્ન ઉદ્ભવી જાય કે લોદી વંશની સ્થાપના કરનાર કોણ? તો બહલોલ લોદી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. તો અહીંયા ત્રીજો પ્રશ્ન ઉદ્ભવશે કે લોદી વંશનો છેલ્લો બાદશાહ અથવા તો અંતિમ સુલતાન કોણ? તો ઇબ્રાહિમ લોદી. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ. તો આ બહુ જ મહત્ત્વનો પ્રશ્ન છે. ફરીથી એકવાર સમજી લઈએ કે તુગલક વંશના શાસન પછી કયો વંશ સ્થપાયો? તો સૈયદ વંશ. સૈયદ વંશના સ્થાપકનું નામ જણાવો. તો શું આવશે જવાબ? ખિજ્ર ખાન. હવે આપણે લોદી વંશની વાત કરીએ કે સૈયદ વંશ પછી લોદી વંશની સ્થાપના થઈ. આ લોદી વંશનો પ્રથમ શાસક કોણ? તો બહલોલ લોદી. અને લોદી વંશનો અંતિમ શાસક કોણ? તો ઇબ્રાહિમ લોદી. આ લોદી વંશનો જે પ્રથમ શાસક હતો બહલોલ લોદી, તે અફઘાન સરદાર હતો. હવે 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું. આ પાણીપતનું પ્રથમ યુદ્ધ પાણીપતના મેદાનમાં થયું હતું, જે અત્યારે હરિયાણામાં છે. તો આ પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર, જે મુગલ બાદશાહ હતો, અને ઇબ્રાહિમ લોદી, જે લોદી વંશનો હતો, એ બંને વચ્ચે ખેલાયું હતું. અને આ પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરનો વિજય થયો અને ઇબ્રાહિમ લોદી હારી ગયો. તેથી લોદી વંશનો અંત આવ્યો અને દિલ્હી પરથી સલ્તનત
યુગનો પણ અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ. તો આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે અને એમાંથી એક નવો પ્રશ્ન પણ બને કે દિલ્હી સલ્તનતનો અંત આવી કયા વંશની સ્થાપના થઈ? તો જવાબ આવશે મુગલ વંશ. અને મુગલ વંશની સ્થાપના કરનાર સુલતાન અથવા તો બાદશાહ કોણ? તો જવાબ આવશે બાબર. હવે એના પછી આપણે રાજ્ય વ્યવસ્થાની વાત કરીશું, પણ એ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.